देखिए, जिस तरीके से आपने कहा, बिल्कुल 16 ऐसे यूट्यूब चैनल्स हैं या टीवी के यूट्यूब चैनल्स हैं जिनको फिलहाल बैन कर दिया गया। जिस तरीके से हमारे सहयोगी अमित ने बता दिया, नाम भी ले लिए कि 16 कौन कौन से ऐसे चैनल्स और यूट्यूब चैनल्स हैं जिनको बैन कर दिया गया, यानी उनकी जो स्ट्रीमिंग है वो इंडिया में नहीं होगी, यहाँ लोग उसको नहीं देखेंगे। लेकिन मैं आपको बता दूं, जैसा मैंने कहा कि मैं एलओसी के एरियाज़ में हूँ, यहाँ पे हालांकि काफ़ी ज़्यादा तनाव है। यही वो एरियाज़ हैं जो काफ़ी प्रभावित होते हैं जब भी इंडो पाक टेंशन होता है। इन एरियाज़ में शेलिंग होती है। इन एरियाज़ में इंडियन आर्मी और पाकिस्तानी आर्मी बिल्कुल सामने है। और ये जो आप विजुअल देख रहे हैं, ये इंडियन आर्मी का माइक पोस्ट है और उसके उस साइड से पाकिस्तानी आर्मी के पोस्ट है, यानी कि यहाँ पे नज़दीक में इंडियन आर्मी और पाकिस्तानी आर्मी के पोस्ट हैं। और लगातार यहाँ पे हम ऑब्जर्व कर पा रहे हैं कि काफ़ी अलर्टनेस इंडियन आर्मी की तरफ से है। और उस साइड से भी मैं देख पा रहा हूँ काफ़ी एरियाज़ में, ख़ासतौर से जो हाजी पीर का सेक्टर है उसमें हमें दिख रहा है कि उस पार से ज़्यादा मूवमेंट भी नहीं हो रही है। 7 ऐसे बैंकर हैं पाकिस्तानी आर्मी के जो मैं क्लोजली देख पाया, और कल भी मैं इसी एरिया में था। સમાચારોમાં આગળ વધીએ। વડોદરાથી સમાચાર બેફામ બન્યા છે અસામાજિક તત્વો। કુખ્યાત ભાવેશ લંગડો, મિતેશ રાજપૂતની દાદાગીરી। પાન પાર્લરના માલિક સાથે મારામારી કરી। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સાગરીતો સાથે મળીને મારામારી કરી। ભાવેશ લંગડો આંકડોનો ધંધો કરે છે। વડોદરામાં કઈ રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેનો પુરાવો આપી રહ્યા છે આ સીસીટીવી ફૂટેજ। સાગરીતો સાથે મળીને અસામાજિક તત્વોએ મારામારી કરી, વાહનોમાં તોડફોડ કરી, અહીં આખા વિસ્તારને બાનમાં લીધો। પાન પાર્લરના માલિક સાથે મારામારી કરવામાં આવી છે અને તેમાં કુખ્યાત ભાવેશ લંગડો અને મિતેશ રાજપૂતનું નામ ખુલ્યું છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, આ સીસીટીવી ફૂટેજનું સત્ય શું છે અને જે અસામાજિક તત્વો પર આરોપ મૂકવામાં આવી રહ્યા છે તેને લઈને શું કાર્યવાહી? બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, પરંતુ આ સંસ્કારી નગરીમાં પોલીસના પાપે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને થોડા દિવસે સમયાંતરે આ પ્રકારની ઘટનાઓ જે છે તે સામે આવતી હોય છે। આ તમે જે ભાવેશ લંગડો અને મિતેશ રાજપૂતની વાત કરી, તો આ બંને જે છે તે માથાભારે તત્વો છે અને વિસ્તારમાં પોતાનો રોપ જવા માટે તેઓ જે સામાન્ય નાગરિક હોય છે, નિર્દોષ નાગરિક હોય છે, તેમના પર જુલમ જે છે તે ગુજારતા હોય છે। અને એનો જે આ પુરાવો છે તે સીસીટીવી જોઈ શકાય છે કે તેઓ કઈ રીતે બેફામ બન્યા છે અને એક પાન પાર્લરના સંચાલક છે તેને મારી રહ્યા છે। બીજી મહત્વની વાત કરીએ તો ભાવેશ લંગડો જે છે તેનો ગુનાહિત ઇતિહાસ છે અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ જે છે તે આંકડાનો ધંધો એટલે કે જુગારનો ધંધો છે તે ચલાવે છે। આ ભાવેશનો ભાઈ મિતેશ છે તેને પણ લોન બનવાના અભરખા છે, એટલે સમયાંતરે તે પોતાનો રોપ જે છે તે સ્થાનિકો સામે ઝાડતો હોય છે। ત્યારે હવે પોલીસ દ્વારા આ જે બંને ગુનેગારો છે તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું છે। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। ગુજરાતમાં હવે પોલીસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનેગારોનો કોઈ પણ ખૂણેથી શોધવા લાગી છે। ખાસ કરીને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ખૂબ જ કારગર સાબિત થઈ રહી છે। દાહોદમાં ડ્રોનનો ઉપયોગ કરીને દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવી। ગરબાડા પોલીસે ડ્રોનની મદદથી અંતરિયાળ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા શોધી કાઢ્યા। દારૂના અડ્ડા પરથી પોલીસે દેશી અને વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। તો કઈ રીતે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવી તેના દ્રશ્યો પણ સામે આવ્યા। ડ્રોનની મદદથી અંતરિયાળ વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી કે ક્યાં આ રીતે બુટલેગરો સક્રિય છે અને દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે। ગરબાડા પોલીસ ત્યાં પહોંચી ડ્રોનની મદદથી અને બુટલેગરોને પકડવામાં તેને સફળતા મળી છે। દેશી અને વિદેશી દારૂ આ આરોપી વેચતો હતો, દારૂનો અડ્ડો ચલાવતો હતો, તેની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। સ્થાનિકોની માંગ છે કે આગામી સમયમાં પણ પોલીસ આ જ પ્રકારે કડક કાર્યવાહી કરે। સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સૌરભ, કઈ રીતે પોલીસને આ ડ્રોનનો ઉપયોગ કર્યો અને શું સફળતા મળી છે? બિલકુલ કહી શકાય કે દાહોદ પોલીસને જે ડ્રોનના મારફતથી અનેક સફળતા મળી છે, અનેક એવા નાસ્તા ફરતા આરોપીઓ પકડાયા છે અને ટ્રાફિક વ્યવસ્થામાં પણ સારી સફળતા મળી હતી। ત્યારબાદ હવે દાહોદ પોલીસ દ્વારા જે વિદેશી દારૂને ઝડપી પાડવા માટે પણ જે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ગરબાડા પોલીસ દ્વારા હાલ ડ્રોનની મદદથી અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને દેશી દારૂની જે અડ્ડા ચાલી રહ્યા હતા તેના પર લાલ આંખ કરવામાં આવી હતી। સાથે સાથે કહી શકાય કે પોલીસ દ્વારા દેશી દારૂના અડ્ડાઓ પણ ઝડપી પાડવામાં આવ્યા હતા, તેમજ વિદેશી દારૂ પકડવામાં પણ પોલીસને સફળતા મળી હતી। જો કે હાલ પોલીસ દ્વારા રેડ દરમિયાન એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય જે ફરાર આરોપીઓ છે તેઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। કહી શકાય કે જે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે ભૂતકાળમાં પણ તેઓને અનેક એવી સફળતા મળી હતી। આભાર સૌરભ, જાણકારી આપવા માટે।